વેલકમ બેક। આગળ વાત કરીએ તો વડોદરામાં ભેદી પથ્થરમારો થતા દહેશત ફેલાઈ છે। અલકાપુરીની સંપતરાવ ચાલીમાં પથ્થરમારો થયો છે। દિવસ રાત ભેદી પથ્થરમારો થતા લોકોમાં ડરનો માહોલ છે। છેલ્લા 5 દિવસથી લોકો ડરી રહ્યા છે, લોકો ઉજાગરા કરી રહ્યા છે। તો ચાલીના મકાનો પણ કોણ ફેંકી રહ્યું છે પથ્થર, અગાસી પર તેમજ ગલીઓમાં વોચ ગોઠવાઈ ગઈ છે। તપાસ બાદ પણ નથી પકડાતા પથ્થરબાજો। અલગ અલગ દિશાથી ફેંકાઈ રહ્યા છે આ પથ્થર। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 3 દિવસથી પોલીસ પણ આ વિસ્તારમાં આવીને પથ્થર ફેંકનારની તપાસ કરી રહી છે, પરંતુ પોલીસને આ રહસ્યમય બનાવ અંગે ભાળ નથી મળી। એટલું નહીં, રહીશો જણાવી રહ્યા છે કે પથ્થરો મોટા હોવાના કારણે વાગવાનો સતત ડર રહે છે। અમે બાળકોને ફળિયામાં રમવા પણ નથી દેતા। અલકાપુરીની સંપતરાવ ચાલીમાં ભેદી પથ્થરમારો અત્યારે થઈ રહ્યો છે। 5 દિવસથી લોકો ઉજાગરા કરી રહ્યા છે, પોલીસ તપાસ કરી રહી છે। તેમ છતાં પણ કોણ છે આ લોકો, કોણ છે આ સામાજિક તત્વો કે જે પથ્થરમારો કરી રહ્યા છે, તે હજુ સુધી સામે નથી આવ્યું। अलकापुरी संपतराव चाली अंदर रहस्यमय रीते पत्थरमारो थई रह्यो। छेल्ला 5 दिवसथी रहस्यमय पत्थरमाराना कारणे स्थानिकोनी अंदर रोष छे। जे स्थानिक लोको छे तेनी अंदर भयनो माहोल छे। आप जोई रह्या छो हाल में जे उपस्थित छे ते संपतराव चाली छे। जे आसपास आ पोश विस्तारनी अंदर मोटी बिल्डिंगोनी वच्चे एक चाली छे, कदाच ते चाली कदाच कोकना आंखमां खूंचती होय तेवुं लागी रह्युं छे। आप जोई रह्या छो के आ संपतराव चालीनी आसपास मोटी बिल्डिंगो छे ने हुं तमने बतावीश के आ जे अहीं आगळ जे रातना समये जे पत्थरो आवे छे। आंटी शुं कहेशो, केटला समयथी आवा भयना माहोल में तमे जीवी रह्या छो, क्या समय पत्थरो आवे छे? आज छे ने छठ्ठो दिवस छे पत्थर मारवानो। अमे केटला दिवसथी आवुं सहन करी रह्या छे। काले छेल्ले अमे मीडियाने बोलावीने अमे फोटा पाडीने पेपर जाहेर कर्यो छे। पोलीस पण आवी गया छे। पोलीसो राते 10 वाग्याना આવ્યા હતા। 3 વાગ્યા સુધી અહીંયા પોલીસવાળાઓ પણ ટેરેસ ઉપર ફરીને છોકરાઓને લઈને ફર્યા છે। મોટા છોકરાઓ અમારા છે, એમને લઈને ફર્યા છે, પણ કોઈ ભાળ મળી નથી કે કોણ પથ્થરમારો કરી રહ્યો છે। जी बिल्कुल, कोण पत्थरमारो कर्यो तेनी भाळ नथी मळी। आपणी साथे बीजा स्थानिक छे, તેમની સાથે વાત। બેન, કેટલી બીક લાગે છે? કારણ કે બહુ જ બીક લાગે છે સાહેબ। અમે બહાર તો બિલકુલ નીકળી નહીં શકતા, કામ નથી કરી શકતા। અમારે બધું કામ બહાર જ કરવાનું। જો અત્યારે હાલમાં પડ્યો સાહેબ, જો પડ્યો ને, તમે જોયો ને। હાલ તમને બતાવો કે હાલ જ જે પથ્થર જે છે કે અહીંયા આગળ ન્યૂઝ 18 જે ગુજરાતી જ્યારે અહીંયા આગળનું કવરેજ કરે ત્યારે જ એકદમ પથ્થર આવ્યો છે। હું આપણે જેમની સાથે કઈ આગળથી પથ્થર ક્યાં સમય આવ્યો પડ્યો? તમારી સામે જ પડ્યો, તમે જોયું બી, અને કઈથી આવ્યો ખબર નથી પડતો। અમને હાલત પડ્યો, અમને ખ્યાલ નહીં જાય। પોલીસને જાણ કરી છે, પોલીસે શું કાર્યવાહી કરી છે? પોલીસ 3 વાર આવીને ગઈ છે। 2 દિવસ પહેલા અમે કમ્પ્લેન કરેલી, એ બી રાત્રે 3 વાગ્યા લગી શોધ્યું બધે, પણ એમને બી કંઈ મળ્યું નથી। એ સાંજે છે ને 7, 7:30 થાય, 8 વાગે તે 6 વાગે ગમે ત્યારે પણ પથ્થર આવે। એટલે બચ્ચારા હું કાયમ માટે પાથરીને એને મૂકું છું, જમવાનું પણ મૂકું છું। જેવો પથ્થર આવે બિચારી નાકમાં વાગ્યો એટલે મેં એને લઈ લીધી અને ઘરમાં લઈ જઈ અને એને દવા બવા નાખી એટલે એની આંખ ખુલી। લોકોની સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રાણીઓ છે તે પણ ભયની અંદર, દહેશતની અંદર જીવી રહ્યા છે। તમને જે પ્રમાણે બતાવ્યું કે માણસો તો દહેશતમાં છે, સાથે પ્રાણીઓ પણ દહેશતમાં છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે પોલીસમાં ફરિયાદ કરી છે, પોલીસ રાત્રે સુધી વોચ ગોઠવે છે, પરંતુ કોઈ હાથમાં નથી આવતું। છતાં કોઈ પણ સમયે પથ્થર આવે તો આ રહસ્યમય પથ્થરમારો કોણ કરી રહ્યું છે, કોણ કરાવી રહ્યું છે, ને કયા ઈરાદાથી કરાવી રહ્યું છે, એ સૌથી મોટો સવાલ છે। અંકિત ગોંચીકર, ન્યૂઝ 18 ગુજરાતી,